નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર। મિત્રો આજે ફરી એક વખત સોના અને ચાંદીના ભાવમાં આવી ગયો છે મહાભયંકર કડાકો। મિત્રો વાત કરીએ તો અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે, ચાંદી પણ ક્યારે સસ્તી થશે। મિત્રો અત્યારે જોઈએ તો સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે। તો મિત્રો સોના અને ચાંદીની ભાવની અંદર આ ગતિથી વધારો થશે કે ઘટાડો થશે તેની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તેમજ વાત કરીશું કે સોનાના ભાવમાં મોટું કરેક્શન ક્યારે આવી શકે અને સૌથી મહત્વની વાત કરીશું કે મિત્રો સોના અને ચાંદીના જે ભાવ છે તે અત્યારે અહીંયાથી હવે વધી શકે છે કે પછી મોટું કરેક્શન જોવા મળશે। આજના વિડીયોમાં આપણે આ ત્રણેય સવાલના જવાબ વિગતવાર સમજવાના છીએ, પરંતુ એક વાત ખાસ જોઈએ તો આ વિડીયો માત્ર માહિતી અને શૈક્ષણિક હેતુ માટે છે। કોઈ પણ રોકાણ કરતા પહેલા પોતાની નાણાકીય સ્થિતિ અને જોખમને ધ્યાનમાં લેવું અને મિત્રો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ગૂગલને આધીન હોય છે, જેની ખાસ નોંધ લેવી। તો મિત્રો વાત કરીએ તો અત્યારે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો આવી રહ્યો છે, તો આ વધારો શા કારણે છે તેની વાત કરીએ તો મિત્રો અત્યારે જોઈએ તો સોના અને ચાંદીના ભાવમાં આવી રહેલી તેજીની વાત કરીએ તો તાજેતરમાં સોનું ફરી એક વખત મજબૂત બન્યું જોવા મળી રહ્યું છે અને વૈશ્વિક બજારમાં પણ ભાવમાં મિત્રો સારી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ પાછળનું સૌથી મોટું કારણ જોઈએ તો અમેરિકન ડોલરમાં નબળાઈ અને અમેરિકાના વ્યાજદર અંગેની અપેક્ષાઓને કારણે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે। મિત્રો વાત કરીએ તો અમેરિકાના વ્યાજદરની અંદર વધવાની શક્યતાને કારણે ઓછી થાય છે અથવા તો બજારને લાગે છે કે ભવિષ્યમાં વ્યાજદર ઘટી શકે છે, ત્યારે સોના જેવા નોન લીડિંગ એસેટ માટે રોકાણકારોની માંગ વધી શકે છે। તાજેતરના અહેવાલ મુજબ વાત કરીએ તો ડોલર નબળો પડતા સોનું આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે વધુ આકર્ષક બની ગયું છે, જેના કારણે મિત્રો માંગ વધવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી। અને બીજું મિત્રો વાત કરીએ તો યુદ્ધ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે પણ સોના ચાંદીના ભાવ ઉપર અસર થતી હોય છે અને તેની અસર મિત્રો અત્યારે હાલ સોના અને ચાંદીના ભાવ પર અસર થવા જ માંડી છે। મિત્રો વાત કરીએ તો સૌથી મોટું બીજું કારણ જોઈએ તો જીઓપોલિટિકલ ટેન્શન, જ્યારે દુનિયામાં યુદ્ધ, રાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા અથવા બજારમાં મોટો ડર હોય છે, ત્યારે ઘણા રોકાણકારો જોખમી સંપત્તિમાંથી પૈસા કાઢીને સોના ચાંદી તરફ વળતા હોય છે, જેને કારણે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર વધારો આવતો હોય છે। હાલમાં જોઈએ તો અમેરિકા ઇઝરાયલ ઈરાન સંબંધિત તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ અંગેની અનિશ્ચિતતાએ પણ બજારના સાયલેન્ટ ઇથર પર અસર કરી છે। એટલે જ્યાં સુધી વૈશ્વિક અનિશ્ચિતતા રહેશે ત્યાં સુધી સોનાને સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ મળી શકે તેવા પણ મિત્રો હાલ સમાચાર આવી ગયા છે। તેમજ મિત્રો વાત કરીએ તો ત્રીજો એક મહત્વનો મુદ્દો છે કે સેન્ટ્રલ બેંક પણ સોનું ખરીદી રહ્યા છે, જેને કારણે પણ મિત્રો માંગની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે અને મિત્રો સોનાની અંદર અત્યારે હાલ રોકાણકારો એટલા વધી રહ્યા છે કે મિત્રો સોનાની જે આયાત છે તેના કરતા મિત્રો રોકાણ વધી રહ્યું છે। તો મિત્રો સોના અને ચાંદીની અંદર પણ હવે અત્યારે રોકાણકારો વધી રહ્યા છે, તો તમારે રોકાણ કરવું હોય તો અત્યારે કરી લેવાય અથવા તો થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે કરી શકો, જેથી તમને વધારે ફાયદો થઈ શકે। તો મિત્રો હવે વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીના ભાવ માત્ર પ્રિસિયસ મેટલ નથી, તેનો ઉપયોગ આમ જોઈએ તો મિત્રો સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ અને અન્ય ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનમાં થાય છે। એટલે કે ચાંદીના ભાવ ઉપર ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનો પણ પ્રભાવ પડતો હોય છે, જેના કારણે મિત્રો વાત કરીએ તો છેલ્લા 1.5 વર્ષથી લઈને ચાંદીના ભાવમાં પણ આગ ઝરતી તેજી જોવા મળતી હોય છે। તે પહેલા મિત્રો આગળ વાત કરીએ તે પહેલા મિત્રો જે મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય
જે મિત્રોને સોના અને ચાંદીની રેગ્યુલર અપડેટ્સ મેળવી હોય તેવા મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડ અને સિલ્વર રેટ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો। તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના અથવા તો ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં। તેમજ મિત્રો વાત કરીએ તો વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ગૂગલને આધીન હોય છે, જેની ખાસ નોંધ લેવી। તો મિત્રો વાત કરીએ તો આપણે ચાંદીના ભાવની વાત કરતા તો મિત્રો ચાંદી સોના કરતાં વધુ વોલેટાઇલ હોઈ શકે છે, એટલે કે ચાંદીમાં તેજી જેટલી ઝડપી આવી શકે એટલી જ ઝડપથી કરેક્શન પણ આવી શકે તેવા પણ મિત્રો અત્યારે હાલ સમાચાર આવી ગયા છે। તેમજ મિત્રો અત્યારે હાલ જોઈએ તો સૌથી મોટો સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે, સોનાના ભાવની અંદર ક્યારે ઘટાડો થશે તેની વાત કરીએ તો મિત્રો અત્યારે વ્યક્તિગત ચોક્કસ તારીખ કહી શકાય નહીં કે આજે દિવસે સોના અને ચાંદીનો ભાવ ઘટશે। તો મિત્રો બજારમાં આવું ચોક્કસ કહેવું શક્ય નથી, પરંતુ કયા સંજોગોમાં સોનાના ભાવમાં ઘટાડો આવી શકે તે ચોક્કસ સમજાવી શકાય છે। એક કારણ જોઈએ તો જો ડોલર મજબૂત થાય તો મિત્રો અમેરિકન ડોલર ફરી મજબૂત બનશે તો સોના ઉપર દબાણ આવી શકે, જેના કારણે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો થઈ શકે। પરંતુ મિત્રો અત્યારે ડોલર નબળો પડી રહ્યો છે, જેના કારણે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર અત્યારે હાલ વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો વાત કરીએ તો બીજું કારણ જોઈએ તો અમેરિકાના બોન્ડ યીલ્ડ વધે તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે। ત્રીજું મુખ્ય કારણ જોઈએ તો વૈશ્વિક તણાવ ઓછો થાય તો પણ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે। ચોથું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરે તો મિત્રો જ્યારે અત્યારે ભાવ વધી રહ્યો છે, મોટા રોકાણકારો પોતાનો નફો બુક કરી શકે છે। એ સમયે શોર્ટ ટાઈમ કરેક્શન મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર જોવા મળી શકે છે મોટો ઘટાડો। તો મિત્રો શું હવે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવવાની શક્યતા છે? તો મિત્રો હા, સોના અને ચાંદીના ભાવની અંદર કરેક્શન છે, પરંતુ અત્યારે એટલું મોટું કરેક્શન નથી જે આપણે આવનારા વિડીયોની અંદર વાત કરીશું। તે પહેલાં મિત્રો આજના વિડીયોની અંદર આજના ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 233 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2334 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 23,347 રૂપિયા અને 1 કિલો ચાંદી નો ભાવ 2,33,000 રૂપિયા જોવા મળ્યો છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં જે થોડોક વધારો થયો છે। અને મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલા છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં આજે ફરી એક વખત મિત્રો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે આજે 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 14,487 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,870 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 14,48,700 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં જે 24,710 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો સાથે સાથે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ જોઈએ તો 15,525 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,55,250 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 15,52,500 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં જે 22,420 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। મિત્રો આજે વાત કરીએ તો એકંદરે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે। મિત્રો છેલ્લા 7 થી 8 દિવસની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર મહાભયંકર વધારો જોવા મળી રહ્યો છે। મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર છેલ્લા 15 દિવસની અંદર મિત્રો 15,000 થી લઈને 20,000 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે। અને સાથે સોનાના ભાવની અંદર પણ 10 થી લઈને 12,000 રૂપિયા જેટલો પ્રતિ તોલા દીઠ સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। મિત્રો અત્યારે રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે, જેને કારણે હવે આવનારા સમયની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર મોટી હલચલ જોવા મળી શકે તેવા મિત્રો સમાચાર આવી ગયા છે। તો મિત્રો સોના અને ચાંદીના ભાવની પળે પળની મિત્રો ખબર મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તેમજ મિત્રો તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારા ચેનલની અંદર મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં। મળીશું નવા